Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, સમુંદર તર્યા પરંતુ ખાબોચિયામાં ડૂબ્યા. મિત્રો, સમુંદર તર્યા પરંતુ ખાબોચિયામાં ડૂબી ગયા. મોટી પ્રસિદ્ધિ હાંસલ કરી, મોટા મોટા પદ શોભાવ્યા, મોટા મોટા કામો કર્યા, પરંતુ એક નાના કામ માટે એક નાની યાદીમાં કપાઈ ગયા, એક નાની યાદીમાં બાદબાકી થઈ ગઈ. એક તરફ છે એ વ્યક્તિ કે જે એક સમયે પાટીદાર સમાજના કાફલા સાથે ગુજરાત હલાવતો હતો. એક સમયે જેને જોવા, જેને સાંભળવા હજારો લાખોની જનમેદની એકઠી થતી હતી. એ વ્યક્તિ કે જેણે ઇતિહાસમાં પોતાનું નામ લખાવી દીધું છે. ભલે આજે પાટીદાર સમાજ તેનાથી નારાજ હોય, પરંતુ એણે એક મોટો ફેરફાર કરી નાખ્યો છે. હાર્દિક પટેલ. એ હાર્દિક પટેલ એક તરફ છે, જ્યારે બીજી તરફ અલ્પેશ ઠાકોર, વિજય રૂપાણી, પરસોત્તમ રૂપાલા અને નીતિન પટેલ છે. હાર્દિક પટેલ વિવાદોમાં નથી, છતાં તેનું નામ દૂર થયું, પરંતુ જે વિવાદોમાં છે તેનું નામ આવ્યું. આજના વિડીયોમાં વાત ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીની. આજના વિડીયોમાં વાત આ સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલ કેમ ગાયબ છે, શા માટે ગાયબ છે, તેને દૂર શા માટે કરવામાં આવ્યા, તેની જગ્યાએ કોને ઉમેરવામાં આવ્યા. હાર્દિક પટેલ અત્યારે ધારાસભ્ય છે, અલ્પેશ ઠાકોર અત્યારે ધારાસભ્ય છે. આ બંને ભારતીય જનતા પાર્ટીની સામે હતા. આ બંને ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો લઈને ઊભા હતા, પોતાના સમાજને લઈને ઊભા હતા. એક તરફ ઠાકોર સમાજ તો બીજી તરફ પાટીદાર સમાજ. પરંતુ આ બંને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ બંનેના કેસરિયા થઈ ગયા છે. આ બંને હવે ભારતીય જનતા પાર્ટીની વાતો કરે છે. બંને ધારાસભ્ય છે, પરંતુ આ બંને ધારાસભ્ય હોવા છતાં એકનું નામ યાદીમાં છે, એકનું નામ યાદીમાં નથી. બંનેએ શરૂઆત સાથે કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થતા 1, 2, 3 તેમ ગણતરી કરવામાં આવી કે કોનું કોનું નામ છે. વડાપ્રધાન મોદીથી શરૂ થઈને છેલ્લે જોયું તો લોકો આશ્ચર્યમાં પડી ગયા. વરિષ્ઠ પત્રકારો વિચારમાં પડી ગયા કે હાર્દિક પટેલ ક્યાં છે. એ હાર્દિક પટેલ કે જેને કોંગ્રેસમાં હેલિકોપ્ટર મળ્યું, એ હાર્દિક પટેલ કે જેઓ કોંગ્રેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી બાદ ગુજરાતના એક મોટા નેતા તરીકે પોતાનું સ્થાન પોતે બનાવી ચૂક્યા હતા. એ હાર્દિક પટેલ કે જેની સભા હોય, ફક્ત ખબર પડે કે હાર્દિક પટેલ બોલવાના છે, આપોઆપ સંખ્યા ભેગી થઈ જતી. એ હાર્દિક પટેલ કે જેના એક અવાજે કેટલાય પાટીદારો પોલીસની સામે પણ પડી ગયા અને તંત્રની સામે પણ પડી ગયા. એ હાર્દિક પટેલ આજે ગાયબ છે એ યાદીમાં. અલ્પેશ ઠાકોર છે, નીતિન પટેલ છે, પરસોત્તમ રૂપાલા છે, વિજય રૂપાણી છે, પરંતુ હાર્દિક પટેલ ગાયબ છે. શા માટે હાર્દિક પટેલ ગાયબ છે? હાર્દિક પટેલનું નામ દૂર કરવામાં આવ્યું, તેની પાછળ શું ભારતીય જનતા પાર્ટી કોઈ સંદેશ આપવા માંગે છે? એક સમયે આ હાર્દિક પટેલ અમિત શાહની સામે શું શબ્દો બોલતા હતા એ તમને ખબર છે. એક સમયે હાર્દિક પટેલ વડાપ્રધાન મોદીને કયા શબ્દોથી બોલાવતા હતા એ આપને ખબર છે, અને તેના કારણે જ તેની પ્રસિદ્ધિ હતી. આપને ખબર છે કે આજ હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને દોડાવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીને ફેસબુકમાં રાજીનામું આપવા માટે મજબૂર કરી દીધા હતા. પરંતુ શું આ કોઈ કારણસર જવાબદાર છે? ભારતીય જનતા પાર્ટીના નાકમાં દમ લાવનાર હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાર્ટીમાં લેવાની નોબત પડે છે. એટલું મોટું સ્થાન બને છે ને પાર્ટીમાં લીધા પછી, ધારાસભ્ય બનાવ્યા પછી સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક ગાયબ છે. સવાલ એ છે કે શું હાર્દિક પટેલના ભાષણમાં હવે વાત નથી રહી? સવાલ એ છે કે શું હાર્દિક પટેલની બોલવાની છટામાં હવે દમ નથી રહ્યો? સવાલ એ છે કે શું હાર્દિક પટેલને હવે લોકો સાંભળવા નથી આવતા? સવાલ એ છે કે શું હાર્દિક પટેલને આજે પણ લોકો પક્ષ પલટુની નજરે જોવે છે? શું સવાલ એ છે કે હાર્દિક પટેલ હવે પાટીદારોનું સમર્થન
ખોઈ ચૂક્યા છે. શું સવાલ એ છે કે હાર્દિક પટેલને ભાષણ તો દૂરની રહી પરંતુ ગાળો પડે છે અને ભૂતકાળમાં જાહેરમાં માર પણ પડી ચૂક્યો છે. આ તમામ કારણો જોતા ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલને દૂર રાખ્યા કે પછી હાર્દિક પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીને કંઈક અલગ જ દુશ્મની ચાલી રહી છે? પોતાની પાર્ટીમાં લાવી વેર વસૂલ કરવાની શું વાત ચાલી રહી છે? અલ્પેશ ઠાકોર, મિત્રો આ વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું છે. અલ્પેશ ઠાકોર, મેં જે રીતે પહેલા કીધું કે હાર્દિક પટેલની સાથે સાથે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી ને બંનેના જીવનમાં જે પડાવ હતા એ પણ સાથેના અને બંનેના નજીકના હતા. એક પાસે ઠાકોર સમાજ હતો તો બીજા પાસે પાટીદાર સમાજ હતો. વિજય રૂપાણી હાસ્યામાં ધકેલાણા. વિજય રૂપાણી મુખ્યમંત્રી દૂર થયા, CR પાટીલ આવ્યા અને ત્યારબાદ કેટલાય જૂથવાદની ચર્ચા જાગી છતાં વિજય રૂપાણી આજે છે. નીતિન પટેલ જાહેર મંચ પરથી નારાજગી દર્શાવે છે છતાં નીતિન પટેલ છે. પરસોત્તમ રૂપાલા પોતે વિવાદમાં આવ્યા એક નિવેદનના કારણે. ગુજરાતના લાખો ક્ષત્રિયો એક મંચ પર આવ્યા, ગુજરાતના લાખો ક્ષત્રિયો એક નેજા હેઠળ આવ્યા, પરંતુ રૂપાલાનું નામ છે. આ તમામના નામ છે તો હાર્દિક પટેલનું નામ કેમ નહીં? આ જ સવાલ છે મિત્રો. આપનું શું કહેવું છે? શા માટે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનું પગલું ભર્યું? શા માટે ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો? શું હાર્દિક પટેલ આજે સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી? આવનારા 5 વર્ષમાં બની શકે કે લાઇમલાઇટમાંથી પણ દૂર થઈ જાય. હાર્દિક પટેલ કે જેના પર અઢળક કેસો હતા એ હાર્દિક પટેલ શું હવે ધીરે ધીરે જાહેર જીવનથી દૂર થઈ રહ્યા છે? હાર્દિક પટેલ સાથે કોણ બદલો લઈ રહ્યું છે? હાર્દિક પટેલ શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા તે તેની સૌથી મોટી ભૂલ છે? આ અત્યારના સવાલ ઉઠી રહ્યા છે કારણ કે હજી પણ હાર્દિક પટેલના સમર્થકો જીવે છે. હજી પણ હાર્દિક પટેલનો એક વર્ગ છે કે જે હાર્દિક પટેલ માટે કામ કરે છે. એ લોકો નારાજ છે અને કહી રહ્યા છે કે અમારા નેતાનું નામ ક્યાં છે? ચાલો, નેતાનું નામ તો નથી પરંતુ જે ગુજરાતમાં ચર્ચા થાય તેનો જવાબ કેમ આપવો? લોકો સવાલ પૂછે કે તમારું નામ નથી, શા માટે નથી? આટલા મોટા નેતા કોંગ્રેસમાં પોતે ફક્ત બોલવા ઊભા થતા અને તાળીઓનો ગડગડાટ શરૂ થઈ જતો એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ નહીં. જેને હેલિકોપ્ટર મળતું હતું એને એક ઇનોવા પણ ના મળી. ઠીક છે, આ તમામ સવાલો છે, આ તમામ વિશે લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ મહત્વનો મુદ્દો છે કારણ કે હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણમાં ભળી ચૂક્યા છે. ગુજરાતના રાજકારણમાં એ હદે ભળ્યા છે કે ગુજરાતના રાજકારણમાં 2017ના પરિણામ તેમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી આ ત્રણેય જોડાયેલા છે. એમાં હાર્દિક પટેલ સૌથી વધુ જોડાયેલા છે. પાટીદાર અનામત આંદોલનનો સૌથી મોટો ચહેરો આજે યાદીમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગાયબ છે. જે ચમકે એ સ્ટાર, પરંતુ શું હવે હાર્દિક પટેલની ચમક ફીકી પડી ગઈ છે? આપના જવાબની રાહ રહેશે. શું લાગે છે? ચમક ફીકી પડી ગઈ છે? કોઈ દબાણ છે કે પછી હવે હાર્દિક પટેલ ધીરે ધીરે હાસ્યમાં ધકેલાઈ રહ્યા છે અને આ તેની સૌથી મોટી શરૂઆત છે? કે પછી હાર્દિક પટેલને લોકો સાંભળવા જ નથી ઈચ્છતા? આ તમામ વાત છે. બની શકે હાર્દિક પટેલને લોકો સાંભળવા ન ઈચ્છતા હોય તેવું ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું, અથવા તો રિપોર્ટ હોય, અથવા તો તેને લોકો કહેતા હોય કે હાર્દિકને ના મોકલતા, એની કરતાં કોઈ ભાજપના વફાદારને મોકલજો કે જે વર્ષોથી ભાજપમાં હોય. આ તમામ વાત છે. બાકી આ તમામ દિગ્ગજો છે અને પોતાના સ્થાન પર પહોંચવા માટે તેમણે ઘણું કર્યું છે. જોવું રહ્યું તેમનું ભવિષ્ય શું રહે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.